હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો ઘરે મગની દાળ હોય તો આ સરળ ચીલા સેન્ડવિચ જરૂર ટ્રાય કરજો. હેલ્ધી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ છે. તો એના માટે અહીંયા મેં 2 વાડકી જેટલી મગની દાળ પલાળી દીધી છે. આ મગની દાળને તમારે 3થી 4 કલાક માટે ઢાંકીને થોડું પાણી એડ કરીને પલાળી દેવાની. તો આપણી મગની દાળ અહીંયા પલળી ગઈ છે. તો હવે આપણે એમાં રહેલું પાણી કાઢી લેશું અને એને 3થી 4 પાણી વડે સરખી રીતે ધોઈ નાખશું. તો અહીંયા મેં મિક્સરનો જાર લઈ લીધો છે. એમાં તમારે બધી જ મગની દાળ થોડી થોડી કરીને પીસી લેવાની છે. હવે અહીંયા મેં આદું અને મરચાં લીધા છે, જે તમારે પીસવામાં મગની દાળની સાથે જ નાખી દેવાના છે, તો બધું સરખી રીતે પીસાઈ જાય. તો દાળ પીસાઈ ગઈ છે અને આની કન્સિસ્ટન્સી બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ રીતે રાખવાનું છે. તો હવે આપણે લોઢી પર આના પુડલા બનાવી લઈએ. તો આ રીતે તમારે ધીમે ધીમે બેટર લઈને લોઢી ઉપર પાથરવાનું છે અને ક્યાંયથી જગ્યા ન રહે એનું ધ્યાન રાખવાનું છે. અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે, જેથી કરીને પુડલું નીચેથી બળી ના જાય. તો જો આ રીતે પુડલું પાથરી દેવાનું છે અને લોઢી ઉપર શેકાવા દેવાનું છે. તો આ પુડલું એક સાઈડથી થઈ ગયું છે, તો એને આ રીતે એને ઉથલાઈ દઈશું અને એ જ રીતે આપણે બીજી બાજુથી એને શેકી નાખશું. તો જો શેકાઈને રેડી છે પુડલું, તમે જોઈ શકો છો. આ જ રીતે તમે બીજા બધા પુડલા પહેલાં બનાવી લેવાના અને આ પુડલા બનાવ્યા પછી હવે આપણે સેન્ડવિચની તૈયારી કરશું. તો અહીંયા વેજીટેબલ્સમાં બાફેલું બીટ લીધું છે, કાકડી લીધી છે, ટમેટાં અને ડુંગળી લીધું છે. તો અહીંયા મેં બ્રેડની 2 સ્લાઇસ લઈ લીધી છે અને મેં અહીંયા બ્રાઉન બ્રેડ યુઝ કર્યું છે. તમે ઈચ્છો તો તમે કોઈ પણ બ્રેડ અહીંયા યુઝ કરી શકો છો. અને આ હવે બ્રેડની ઉપર આપણે જે સોસ મિક્સ કર્યા હતા એ આપણે લગાડી દઈશું. બંને સ્લાઇસ ઉપર લગાડવાની રહેશે. હવે આપણે આની ઉપર કાકડી, ટમેટાં, બીટ જે આપણે લીધું હતું એ મૂકી દઈશું. સૌપ્રથમ તો કાકડી મૂકશું, એની ઉપર આપણે ઓનિયન મૂકશું. ત્યારબાદ થોડું મીઠું એડ કરી દઈશું, જેથી આપણને મોળું ના લાગે. ત્યારબાદ આપણે ટમેટાની સ્લાઇસ મૂકશું અને લાસ્ટમાં આપણે બીટની 2 સ્લાઇસ મૂકી દઈશું. અને હવે અહીંયા મેં મગની દાળનું પુડલું જે બનાવ્યું હતું એ લીધું છે. અહીંયા હું અડધું જ પુડલું આની ઉપર મૂકીશ, આખું નથી મૂકવાનું. હવે આપણે છેલ્લે ચીઝ છીણી લઈશું. તો અહીંયા હવે આપણી સેન્ડવિચ રેડી છે અને તમે એનો લુક જોઈ શકો છો, કેટલો સુંદર લાગે છે. હવે તમારે આ સેન્ડવિચને એર ફ્રાયરમાં મૂકીને ઉપર અને નીચે બંને બાજુથી પ્રોપર બટર લગાવી દેવાનું છે. તમે બટર પણ લઈ શકો છો, ઘી પણ લઈ શકો છો અને ઓઇલ પણ લઈ શકો છો. તમારી ઈચ્છા હોય એ લઈ શકો છો. બટર લગાવ્યા બાદ તમારે એર ફ્રાયરને 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર 5 મિનિટ માટે સેન્ડવિચને મૂકી દેવાની રહેશે. તો જો મિત્રો, અહીંયા આપણી સેન્ડવિચ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી સેન્ડવિચ રેડી છે. અને આપણે કેચઅપ સાથે અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણી સેન્ડવિચ રેડી છે અને આવી રીતે જ હું નવી નવી રેસિપીઝ મારી ચેનલ ઉપર લાવતી રહીશ. તો તેની માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.